મારું નામ વસાણી નમ્રતા છે, ગુજરાત રાજ્ય આરોગ્ય મંડળ જામનગર કારોબારી સભ્ય। આજે અમારી સરકાર પાસે એ બે માંગ છે, એક તો છે ખાતાકીય પરીક્ષા અને બીજું છે ટેકનિકલ ગ્રેડ પે આપો। હવે ટેકનિકલ ગ્રેડ પે એ આજ અમારી 2001 થી લડત ચાલુ છે। હવે ટેકનિકલ ગ્રેડ પે માટે સરકારે પોતાની કમિટી રચેલી હતી કે કમિટીમાં કે ટેકનિકલ આ લોકો ગણી શકે કે ના ગણી શકે એના માટેનું હતું। તો સરકાર દ્વારા કમિટી રચાયેલી હતી, એમાં પણ એ કહી દીધેલું છે કે ટેકનિકલ આ લોકો કેડરને ગણવા, છતાંય સરકાર અમને ટેકનિકલ ગણતી નથી ને અમારો ગ્રેડ પે આપતા નથી। જો સરકાર અમને ટેકનિકલ ગણી અને ગ્રેડ પે આપી દે તો અમારે ટેકનિકલ ગ્રેડ પેનો ઇસ્યુ પૂરું થઈ જાય। અને બીજું છે કે ખાતાકીય એક્ઝામ, તો ખાતાકીય એક્ઝામમાં એવું છે કે આજે અમારે 10-10, 12-12 વર્ષ પૂરા થઈ ગયા, છતાંય ખાતાકીય એક્ઝામ સરકારે કીધું લેવાની, પણ અત્યારે અમારા મગજમાં ખાતાકીય એક્ઝામમાં ગુજરાતી કે ઇંગ્લિશ વ્યાકરણ કે એવું કોઈ પણ વ્યાકરણ ન જઈ શકે। શું કામ? કારણ કે અમારે આજ આટલા વર્ષોથી અમે નોકરી કરી છે, 12-15 વર્ષથી, તો અમે તો એક માતા ને બાળક સાથે નોકરી કરી છે બધા। તો અત્યારે તો અમારા મગજમાં માતા ને બાળક વિશે જ સમજાતું હોય ને બધું, માતા ને બાળક ઉપર જ અમે કામ કરતા હોય ને। અમારા ભાઈઓ છે એ ડેન્ગ્યુ, મેલેરિયા બધા રોગચાળા વિશે કામ કરતા હોય, તો એ લોકોના મગજમાં અત્યારે રોગચાળા વિશે ને એવું જ બધું હાલતું હોય। કોઈ ખાતાકીય એક્ઝામ 3 વખત લે કે 4 વખત લે, પણ ખાતાકીય એક્ઝામમાં અમે બધા ફેલ જ થવાના છીએ। એટલે સરકારને અમે એટલી વિનંતી કરી છે કે અમને ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અમારો કરે અને અમને ખાતાકીય એક્ઝામમાંથી મુક્તિ આપે। બસ જો આ બે વસ્તુનો અમને ઠરાવને જીઆર કરીને આપી દે તો અમે લોકો અમારી હડતાલ તાત્કાલિક સંપૂર્ણ કરી દેશું અને અમે અમારી નોકરી પ્રત્યે જોડાઈ જશું પાછા। નમસ્કાર, મારું નામ મોહિત ટંકારિયા છે। હું જામનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય કર્મચારી છું। અત્યારે સરકાર સામે જે અમારી હડતાલ ચાલુ છે, અમારી બે મુખ્ય માગણીઓ છે। એમાં સૌથી પહેલાં આવે છે ખાતાકીય પરીક્ષા રદ કરવી અને બીજું છે ટેકનિકલ ગ્રેડ પે આપો। ખાતાકીય પરીક્ષામાં એવું છે કે ખાતાકીય જે પરીક્ષા લેવાય છે એ જે ક્લાર્ક હોય એ લોકોને જે સિલેબસ હોય એ પ્રકારનો સિલેબસ અમારે છે, જ્યારે અમારું કામ ટેકનિકલ છે, મીન્સ કે આરોગ્યને લગતું છે। ઘરે ઘરે જવું, સર્વે કરવો, વેક્સિનેશન કરવું, આ બધું અમારું કામ છે। તો ક્લાર્કનું કામ અને અમારું કામ ઘણું બધું અલગ છે, તો પરીક્ષા અમારે કેમ આપવાની છે? એટલે ખાતાકીય પરીક્ષા છે એ અમારા માટે ઉચિત નથી, એટલે સ્વાભાવિક છે કે પરીક્ષા દેવાનું અમારે થાય નહીં। એટલે સૌથી પહેલાં તો પહેલો પ્રશ્ન એ છે અમારો કે ખાતાકીય પરીક્ષા રદ કરવી। બીજો મુખ્ય પ્રશ્ન એ છે કે ટેકનિકલ ગ્રેડ પે, નામ ટેકનિકલ કહી છીએ અમે, શું કામ? કામ અમારું ટેકનિકલ છે એટલા માટે। શું કામ ટેકનિકલ છે? આટલા સમયથી હડતાલ ચાલે છે, બધાને ખ્યાલ જ છે કે અમારું કામ શું છે, બધા જાણતા થઈ ગયા છે। તો આ જે ટેકનિકલ ગ્રેડ પે છે, આ ગ્રેડ પેની જે લડત છે અત્યારે નથી, આમ જોવા જઈએ તો ચોથા પગાર પંચથી જ આ વિસંગતતાઓ બધી ચાલુ રહી છે। ત્યારબાદ 2001માં હડતાલ કરી અમે, અનેક વખત સરકાર સામે રજૂઆત કરી, માગણી કરી, તો સરકારનો કોઈ મૌખિક અમને પોઝિટિવ આપે છે, એટલે લેખિતમાં કંઈ આવતા નથી। અનેક વખત હડતાલ કરી, છેલ્લા 17 તારીખથી હડતાલ ઉપર ગયા છીએ। એ પહેલાં હડતાલમાં ગયા એ પહેલાં પણ સરકારને અમે લેખિતમાં આવેદન આપ્યું છે, ત્યારબાદ હડતાલ પર ગયા છીએ અમે, બરાબર છે। તો ટૂંકમાં સૌ ટૂંકને ટચ છે મારું કે બે મુખ્ય પ્રશ્ન અમારા હજી છે, એક ખાતાકીય પરીક્ષા રદ કરવાની અને ટેકનિકલ ગ્રેડ પે। આ બંને જે અમારી માગણી છે જે યોગ્ય છે એ મંજૂર થઈ જાય અમારું, તો અમે આજની આવતીકાલે જ અમારે હડતાલ સંભાળી લઈશું। શું કામ? ગ્રેડ પે એટલા માટે કહી છે કે સરકારની કમિટી હતી કે જેમાં ઉચ્ચ અધિકારીઓની કમિટી હતી, એનો રિપોર્ટ છે, એમાં અમારી કેડરને ટેકનિકલ કેડર ગણી છે। બસ એ જે ઠરાવ છે, મીન્સ કે જે લેટર આવ્યો છે એનું અમલવારી કરવાની છે, બસ આટલી જ અમારી માગણી છે, બીજું કાંઈ નહીં। માગણી સરકાર આજ સાંજ સુધીમાં ગમે ત્યારે જે દિવસે માગણી સ્વીકારી લઈએ, જીઆર ઠરાવ આપી દઈએ એટલે કાલ સવારે ફરજ ઉપર અમે રાહ જોઈને બેઠા છીએ।